હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ઓઠો ખુમાણ. આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજના પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે બહાર ગામથી કોઈ એક બાઈ પોતાની સાથે 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આઈને ઓરડે ચાલી ગઈ. ભગા ડેર ઓઠા ખુમાણીએ આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચારણકને કહ્યું, જાઓ તપાસ કરો કે કોણ મહેમાન આવ્યું છે. ભગો ડેર ઓઠા ખુમાણનો વફાદાર યોદ્ધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા છે અને મોઢેને માથે હાથ પંપાડી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. મારી આ દીકરા પાલીતાણા દરબાર નોંધણજીના કુંવર થાય. એનું નામ ઉનળજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠો છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતની અમારા કાને પડી. માં બિચારા ફફડી હાલ્યા. દીકરો કોને જઈ સોંપવો? અલ્લુજીની ઘાકના માર્યા કોણ સાચવે અને પૈસાને લોભે દગોય કોણ ના રમે? આઈ એકાએક મારી માને આપા ઓઠો ખુમાણ સાંભળ્યા. એણે મને કહ્યું કે આપો મારા જીભનો માનેલ ભાઈ બરાબર છે. એના ખોડામાં મારો ઉન્નળ આશરો પામશે. જા, ઝટ જા અને આપાને સોંપી દે. વીરને કહેજે કે બેન ઓળખતી પાળકતીએ નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાડા ભળાવે છે. વાત સાંભળીને ઓઠા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉનળજીને હૈયા સાથે દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તૈય બાઈ તમે એકલા જ કાં આવ્યા? માને કેમ ના લાવ્યા? અરે રે આઈ, માં તો અલ્લુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના દીએ? હું તો અધરાતે આ દીકરાને લઈને છાનું મુની નીકળી આવી. તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી હતી. કેમ કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગત સંગ રહે. ત્યાં કુંવર સારું હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉનળજી ભાગી જાય છે. અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ન ભૂલે. કાકાએ હોકામાં સોમલ ભેળવી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાડા તે કુંવર બચી ગયો. માં નહીં તમારે ખોડે પહોંચ્યા છીએ. આઈ મારી માને માથે તો હવે કેવી થવાની હોય તે થાશે. ભગા ડેર આઈએ કહ્યું, કુંવર ઉનળજીની ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આઈખુનીએ ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસમાં વીર પહલી માગેલ છે. સાચા ધર્મ ભાઈને શોભે તેવું કરી દેખાડજો. તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા. ઓળખાણ આપી અને વડારાને કહેલી આખી વાત વર્ણવી. તેમ તો ઓઠા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાણી. બોલ્યા, આવ મારા બાપ ઉનળ આવ, તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કહી કુંવરને પોતાના ખોડામાં બેસાડ્યો. ઉનળજી તો કૂદીને ઓઠા ખુમાણના ખોડામાં ચડી ગયો. પણ ઓઠા ખુમાણની આંખ મહેમાન તરફ હતી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મર્મ શું છે? મર્મ બીજો શું? તમારે કહીએ કાંઈ ત્યાં ખોડામાં પાલીતાણાની ગાદી આવી પડશે. ઓઠો ખુમાણ એ તો એમ ખાલી બોલવાનું હોય, પણ ભાઈડા હોય તે વિચારીને બોલે. ઓઠા ખુમાણ જરાક ઝાંખા પડ્યા. પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ. લ્યો ત્યારે આ ખોડામાં જ ઉનળજીને બેસાડી રાખી. પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આ આસોદરનું પાણી મારે હરામ છે. એમ કહી પડખે બેઠેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઠો ખુમાણ ચાલી નીકળ્યા. ખોડામાં કુંવર ઉનળજી બિરાજે છે. પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચાડ્યા કે 100 ઘોડે સવાર આવીને આજે રાતે મને 5 તો બરાને પાદર ભેગા થાજો. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી
એ ચીબરીની ભાષા પારખીને સાથેના સુકનાવાળી મેર બોલ્યો, આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો ખૂબ જ સુકન છે. એક પણ યોદ્ધાને એક છોઈ ફાળ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલીતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઠા ખુમાણના ખોડામાં ઉન્નરજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળ રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા, પણ દરબાગઢની ડેલી પર કેસરભાથી નામનો એક રજપૂત પોતાના 80 ઘોડે સવારોને લઈને સામો ઊભો રહ્યો. ઓઠા ખુમાણે એને બહુ સમજાવ્યો કે કેસર, હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાલીતાણાનો દાણોય ના ખપે. તું ખસી જા. આપા, ઓઠો ખુમાણ, આજા બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું. એક ભવમાં બે ધણી નહીં કરું. કેસર ભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ સુરવીરો હતા. કેસરના યોદ્ધા કપાવા લાગ્યા. ઓઠાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. બધા યુદ્ધમાં તલ્લીન છે. તેવામાં માઢ માપથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઠાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઠો અને કુમાર બંનેનો જીવ નીકળી જાત. પણ નમક હલાલ ભગાડેરે જોયું કે પોતાનો ધણી અને કુંવર બેય ઉઠશે. એણે પોતાનો ઘોડો આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગે એની છાતીને ચીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો. એ બધું પલકવારમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઠાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઠા ખુમાણે કુંવર ઉન્નરજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઠા ખુમાણને બિરદાવ્યો કે હે લુણા ખુમાણના દીકરા ઓઠા ખુમાણ, તને જ્યારે પ્રભુએ ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ માટી હતી કે તે પછી એણે કોઈ શૂરવીરો સર્જ્યા નથી. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.